મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા બચાવો આંદોલન બાબતે મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે ગીતાબેન પટેલના અધ્યક્ષસ્થાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણા જિલ્લામાં પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે લડત આપવામાં આવશે તેવું ગીતાબેન પટેલે પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું। મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બળદેવજી ચંદુજી ઠાકોર પર આ વિષયના અનુસંધાને જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર તથા ગીતાબેન પટેલે જયદીપસિંહ ડાભી, મીડિયા કોર્ડિનેટર મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ વગેરે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં તેઓએ બ્લોક, પંચાયત, જિલ્લા અને રાજ્ય સ્તરે લડવા માટે મીડિયાના માધ્યમથી આહવાન કર્યું હતું। પ્રેસ કોન્ફરન્સ દ્વારા આજે અમે એક મેસેજ પાસ કરવા માંગીએ છીએ કે આવનારા સમયની અંદર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને દરેક રાજ્યના સ્તર સુધી મનરેગા બચાવો આંદોલન અને મનરેગા બચાવો માટેની લડત રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવા જઈ રહ્યા છીએ। આ લડત અમારે શા માટે કરવી પડે છે? તો જે મનરેગાનો જે કાયદો, જે કાનૂન હતું, શ્રમિકોને એનો હક આપવાનો, શ્રમિકોને એની મજદૂરીનો હક અને એને જીવન જીવવા માટે જે 20 વર્ષ પહેલાં મનમોહનજીની સરકાર હતી ત્યારે મનમોહનજીએ આ કાયદો સર્વાનુમતે બહુમતીથી પસાર કરેલો અને એ વખતે આ કાયદાનો અમલ થયેલો અને આ કાયદા દ્વારા, આ કાનૂન દ્વારા શ્રમિકોને એમના હકની મજૂરી એટલે કે એમને કામ, વેતન બધું જ મળી રહે અને 100 દિવસનું આ વેતન એમને મળી રહે એવો એમને હક આપવામાં આવ્યો હતો। આના દ્વારા ગામડાની અંદર વસતો ઓછું ભણેલો વર્ગ અને અભણ વર્ગ, જે શ્રમિક છે, જે અતિ ગરીબ લોકો છે, જેમની પાસે જમીન નથી, ઘર નથી, કોઈ સુવિધા નથી, એવા લોકોને પોતાનું જીવન નિર્વાહ કરવા માટેની આ એક યોજના હતી અને આ યોજના દ્વારા આદિવાસી હોય, દલિત હોય, ગરીબ હોય, શ્રમિક હોય, મહિલા હોય, દરેકને આનો લાભ મળતો હતો અને 100 દિવસની રોજગારીથી એમનું ઘર ચાલતું હતું અને દરેક ગામની અંદર ગ્રામ પંચાયતને પણ આનો ટેકો રહેતો હતો। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।